હેલો દોસ્તો, રામાધ્યાન ડિજિટલ ચેનલમાં તમારું સ્વાગત છે. આ ચેનલ સબસ્ક્રાઇબ કરજો. આ વિડીયોમાં કંઈક નવું જાણવા માટે આ વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલુ કરીએ દોસ્તો આ વિડીયોમાં આપણે વાત કરીશું કે અ, દ્વારકાના ગોમતી ઘાટના વિશે વાત કરીશું આપણે. ઘણા ઇતિહાસ દ્વારકાધીશે બનાવેલા ગોમતી ઘાટ વિશે. ગોમતી ઘાટ અ, ગુજરાત રાજ્યના શહેરમાં આવેલું એક અતિ પવિત્ર અને ઐતિહાસિક ઐતિહાસિક તીર્થ સ્થળ છે. આ ઘાટ દ્વારકાધીશ મંદિરની બાજુમાં આવેલો છે અને હિન્દુ ધર્મમાં તેનું વિશેષ મહત્વ છે. ગોમતી ઘાટ અને અહીં અરબી સમુદ્ર સાથે મળે છે. તેથી આ સ્થાનને અ, આધ્યાત્મિક શક્તિ અને પવિત્રતાનું પ્રતીક માનવામાં આવે છે. દર વર્ષે હજારો ભક્તો અહીં સ્નાન કરીને અ, ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા આવે છે. પૌરાણિક માન્યતાઓ મુજબ ગોમતી નદી સ્વર્ગમાં ઉતરી આવી હતી અને તેનું જળ અ, અત્યંત પવિત્ર ગણાય છે. એવું માનવામાં આવે છે કે ગોમતી ઘાટમાં સ્નાન કરવાથી પાપોનો ક્ષય થાય છે અને મનુષ્યને આત્મિક શાંતિ પ્રાપ્ત થાય છે. ભક્તો પહેલા ગોમતી ઘાટમાં સ્નાન કરે છે, ત્યારબાદ દ્વારકાધીશના દર્શન કરે છે. આ પરંપરા સદીઓથી ચાલી આવે છે. અ, ગોમતી ઘાટ પર અનેક નાના મોટા મંદિરો આવેલા છે. અહીં અ, સુ- સમુદ્ર નારાયણ મંદિર અને લક્ષ્મી નારાયણ મંદિર અને અન્ય દેવસ્થાનો ભક્તોને આકર્ષે છે. ઘાટની પથ્થરની સીડીઓ પરથી નીચે ઉતરવામાં ગોમતી નદીનું શાંત જળ અને તેની આસપાસના આધ્યાત્મિક માહોલ મનને પ્રસન્ન કરી દે છે. સૂર્યોદય અને સૂર્યાસ્તનો સમય ગોમતી ઘાટનું સૌંદર્ય અદ્ભુત લાગે છે. વહેલી સવારે ઘટનાદ, શંખ ધ્વનિ અને ભજનના સ્વરો સમગ્ર વાતાવરણને મુક્તિમય બનાવી દે છે. સાંજે આરતી દરમિયાન દીવડાઓના પ્રકાશમાંથી ઘાટ દિવ્ય અને મનોહર દેખાય છે. નદીના જળમાં ઝળહળતા દીવડાઓનું દ્રશ્ય અત્યંત આકર્ષક હોય છે. ગોમતી ઘાટ માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સાંસ્કૃતિક અને પ્રવાસન દૃષ્ટિએ મહત્વ ધરાવે છે. અહીં આવતા પ્રવાસીઓ નદીના કિનારે બેસીને શાંતિનો અનુભવ કરે છે. અ, અને ભક્તો ગાયોને ચારો ખવડાવે છે, પક્ષીઓને દાણા નાખે છે અને પવિત્ર શંખ તથા ગોમતી ચક્ર ખરીદે છે. જન્માષ્ટમી, કાર્તિક પૂર્ણિમા અને અન્ય તહેવારો દરમિયાન ગોમતી ઘાટ વિશેષ ભીડ રહે છે. તે સમયે સમગ્ર વિસ્તાર ભક્તિ, ઉત્સાહ અને આનંદથી છલકાય છે. આ રીતે ગોમતી ઘાટ આધ્યાત્મિકા, પ્રાચીન પરંપરા અને કુદરતી સૌંદર્યનું અનોખું સંગમ છે. અહીંનું પવિત્ર વાતાવરણ દરેક ભક્તને અને પ્રવાસીના હૃદયમાં અવિસ્મરણીય રાણી છાપ છોડી જાય છે. તો દોસ્તો આ હતું આપણે દ્વારકાના ગોમતી ઘાટ વિશે આપણે આ વિડીયોમાં જણાવ્યું. તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. તો આ વિડીયોને છેલ્લે સુધી જોયું એનું તમારો બદલ ખૂબ ખૂબ આભાર. તો આ વિડીયોને લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને સપોર્ટ કરજો. જય દ્વારકાધીશ.